બમોદરાની બજારમાં દીદી લગ્ન ગીતના ધકોર બોલતા હતા. લગ્ન ગીત આ ભાઈ હંમેશા માટે બેનને પરણાવતો એવો દાખલા તો ઘણા હોય બાપુ, પણ આજ બેને ભાઈના લગ્ન કરાવ્યા છે. આજ બેન ભાઈને પરણાવે છે. રડિયાત બેન આજ ભાઈને પરણાવે છે. પરણાવી અને બેન લઈ આવી છે. અને એક જેને આપણે કહીએ કે કોયલને હરમાવે ગળાવાળી બેનો દીકરીઓ લગ્ન ગીતના તે ધકોર બોલાવે છે. કલા ડાકડો વાર આવ્યો સી મળીએ ના ગોવાળિયા એ વખાણો એ સાહેબા લાડકડો વાર આવ્યો સી મળીએ ના ગોવાળિયા એ વખાણો એ સાહેબા નથડી ઘડાવો નથડી ઘડાવો નથડી ઘડાવો માણારા સુરત શહેરના સોના ગાવો મલબાર શહેરના મોતીએ સાહેબા નથડી ઘડાવો દાનપરણી અને આવી અને વરઘોડિયા પોખાવા ગયા અને ઈટાણે ડોકમાંથી વરમાળા કાઢી અને જુવાન બાપુ હામી ઓસરીમાં બેહી ગયો. બહુ મનાવ્યો પણ જુવાન એકનો બે નથ્યો. અને એ વખતે કાંદી બાપુની જગ્યામાંથી કોક નીકળ્યું, એને ઘરનાઓને સમજાવી અને જુવાનને તેડી ગયા. અને એ જુવાન ભગવાન નારાયણ ઉદ્યાતળને ઓરડેથી ઉદય થયા. એટાણે હતાધારને ડેલે આવી એ ભાઈ થોડીક અવાજ ઓછા હું કરજો ને, તમે છૂટા આપો લ્યો બધું સારું, પણ અવાજ ઓછો. બાપુ આમાં તાકાત બહુ છે. હા, બહુ તાકાત છે. આનું એક નામ દોલત છે. દોલત આવે તે લત મારે, જાય તે લત મારે, બે વખત પાટું મારે દોલત કે. આવે તે વાહમ લત મારે સાથે કાઢીને નાલતો હોય જાય એટલે પટમાં પાટું મારે બેવડો વરી ગયો હોય. બે વખત પાટું મારે ને એટલે દોલત કહેવાય. હા, આ એકલી નથી આવતી, 18 અંગુલ લઈને આવે. આ તો તમારા કોઈ પૂર્વના પુણ્ય ઉદિત થયા હોય કે આ મૂકીને તમે આમાં આવ્યા છો. બાકી આ છૂટે નહીં બાપુ. હા, જેને ગીતાએ યોગ અધૂરો જેનો રહી ગયો હોય, ભ્રષ્ટનો અર્થ ભ્રષ્ટ નથી, યોગ ભ્રષ્ટ યોગી અધૂરો જેનો યોગ રહી ગયો હોય એ યોગ પૂરો કરવા માટે થઈને પાછું એને આ માર્ગ મળે, સદગુરુ મળે, આવું ગીતા કહે છે. એ યોગી અધૂરો, બાકી આ મૂકે. હા, 18 અવગુણ લઈને આવે, એકલી આવે. હા, આખા લીડ છે આના. હું આવે. હા, બહુ ગામડાની કહેવત બહુ સારી છે. ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે દો એટલે બળદને દો ધણીને માર નાખે. બૂંદ જીરવે તગારા ને તગારા. બળદ જીરવી ન હોગે અને વાણીઓ જીરવે પૈસા. વાણિયા પાસે પૈસા આવે એટલે દુબળો થતો જાય. જેમ પૈસા એમ દુબળો થતો જાય. પાઘડી તૂટલ થતી જાય, ધોતિયામાં ગાંઠિયો આવતી જાય, કોટ ફાટલ થતો જાય. જેમ પૈસા દૂરો થતો જાય. આપણે એમાં બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને બહુ સગવડતા વડે બીજું ઘર કરે. આ નો રેવા દે, નવરા રેવા. ઠીક છે, મારે મૂળ વાત કરવી છે. આ તો વતી આવી ગઈ જરા ખેટે. હા સાહેબ, હતાદારનો
એ ડેલો ઉઘડ્યો અને લક્ષ્મણ બાપુએ એટલું કીધું, શામજી અટાણમાં ગુરુ મહારાજ દીવાનને ધન્ય કરવા આવ્યો છે, પણ તારે હાથે મીંઢોળ છે. કે હા બાપુ, એ મીંઢોળ છે ને એ ગણેશ પાસે છોડીને આવવો જોઈએ. હવે આ મીંઢોળ ગણેશની પાસે નથી છોડવો બાપુ, આ મીંઢોળ મારે આપા ગીગાના ચરણમાં છોડવો છે. આ મીંઢોળ આપા ગીગાના ચરણમાં છોડવો છે. ને એ સમય જાડેજા સાહેબ, એ સમયે બાપુ નટવા બાપુ વિસાવદરથી કેમેરા વાળાને બોલાવેલા હો, અને એ ફોટો પાડ્યો હતો બાપુ. અને એ ફોટો ક્યારેક મંદિરની અંદર જાવ ને આપા ગીગાની, હવે તો રાખ્યો જ ન રાખ, મને ખ્યાલ નહીં, હામીની દેવલી હતી ને એ ફોટો રાખ્યો હતો. એ જમાનામાં ફોટો પાડી અને એ વરરાજાનો મીંઢોળ, આપા શામજી બાપુનો મીંઢોળ તેથી હતાધારના આપા ગીગાના તરણની માલિકો છોડ્યો અને પોતાનું જીવન જે અર્પણ કરી દીધું. એવી તાકાત, એવી અને સમજદારી બાપુ. હા, કોઈ નાનો પાડતા બાપુને શ્વાસ ચડતો ને એટલે કોઈ એમ કે બાપુ આદુન કટકી મઢામ રખાય. હા પંજાબી જો આ ભાઈ કે આદુન કટકી રખાયો, કાલ મને તો આદુ દઈ જાય. પંજાબી એક ઉપતાની મેં મારી નજર જોઈ આ બધું. હા, મારા બાપુ એક વખત 10 દુઆ બનાવી અને હતાધાર ગયા. કવિ કાન મળ્યા, કવિ કાને એટલે કીધું ભાઈ ક્યારે આવ્યા? કે ભાઈ બપોરા કર્યા અને આટા મારું છું. કઈ પ્રસાદીમાં? કે બાપુના 10 દુઆ બનાવીને લઈ આવ્યો. ભાઈ 10 દુઆ હારા ન લાગે. દુઆ છે ને કા 20 હોવી જોઈએ, 25 હોવી જોઈએ, 32 હોવી જોઈએ, 72 હોવી જોઈએ, એના નિયમ છે. 52 હોવી જોઈએ. 10 દુઆ હારા ન લાગે. અરે કાન 10 તો માન બન્યા છે. હું કેવો તો કવિ સૌ માન, આ તો બાપુને રાજી રાખવા. એ કે હાલો ને હજી બાપુને પધારવાની વાર છે. ત્યાં આપણે અહીંયા શંકરનું મંદિર પાસે લક્ષ્મણ ઘાટ ને અત્યારે જે આંબા દંડારે ત્યાં શિવનું મંદિર, ત્યાં બેઠા બે કવિઓ અને બે ભેળા થઈ અને બીજા 10 દુઆ બનાવ્યા, 20 દુઆ બનાવ્યા. શામજી બાપુ પધાર્યા એની ગાદીએ ઓસરીમાં, અને એક દર્શનાર્થીઓ દર્શન કરતા હતા. એમાં મારા બાપુ, મારા ફાધર અને કવિ કાન ને બેયને દેખી ગયા. એટલે શામજી બાપુ કીધે ભાઈ બધા ઘડીકર ઉભા રહી જાવ, જો 2 કવિઓ આવે છે, જો 2 કવિઓ આવે છે. આવો કવિરાજો આવો. બેહાડ્યા. કઈ પ્રસાદી? કે બાપુ ભીમભાઈ થોડાક દુઆ લખીને આવ્યા. હા બાપા બોલો, હા બાપા બોલો. 1 દુઓ, 2 દુઓ, 3 દુઆ, 20 દુઆ પૂરા થયા ને પછી શામજી બાપુએ કીધું ભીમભાઈ કે હા, કે મને એમ લાગે છે કે આ 2 કવિઓ ભેરા થઈને બનાવ્યા હોય એવું લાગે છે, એક કવિના નથી. આ દુવાની પરખ, આ શામજી બાપુની પરખ. મને એમ લાગે કે આ 2 કવિઓ ભેરા થઈને દુઆ બનાવ્યા હોય. આમાં બેના છે. હા, આને નામ પારખું. આને હીરાનો પારખ કહેવાય. અને એવો પારખું હોય ને ત્યાં હૈયાના હાથ ખુલે બાપુ. સાધનો વાહા ગાઈએ જહાન હોય સુદાન, અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી અમે બોલતા ચોકી જાય ને અમે દુઓ પૂરો કરી દઈએ, અને પૂરો બોલાઈ જાય ને એટલે તાલી પાડીને વધાવી દઈએ એક દુઓ. પણ એને પારખનારો હોવો જોઈએ. સદ કવિતા અને સુંદરી આ 2 અમૂલ ગણાય. એક હારી કવિતા અને ખાનદાન કુટુંબની દીકરી આ 2 અમૂલ્ય છે, મૂલ્ય જ ન થઈ શકે. સદ કવિતા અને સુંદરી આ 2 અમૂલ ગણાય. પણ પતિ મતી હીણા મળે તો કિંમત કોડીની થાય. બેને જો ધણી અકલ વિનાના જડે ને તો કોડી એકની કિંમત ન કરે. બાકી તો અમૂલ્ય વસ્તુ છે. કવિની નજર બહુ ઝીણી હોય. વચ્ચે એક વાત કરી દઉં બાપુ, ગણિકાના કોઠેથી કવિ ઉતર્યા, ગણિકાન કોઠેથી. માણસની નજર ફાટી ગઈ. અરે હાય 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 કવિરાજ, તમે ગણિકાન કોઠે? એ કાંઈથી નીકળો ને એટલે મને વાજિંત્ર વાગતું હતું તેમ થયું કે કાંઈક મળશે. કાંઈ મળ્યું? કે હા મળ્યું. ગણિકાન કોઠે મળ્યું? કે હા મળ્યું. કે શું મળ્યું? એ કે હું ત્યાં ગયો ને ત્યારે વાજિંત્ર વગાડતા હતા, મને બોલ સંભળાના અને બોલ મેં જોયા અને મને ભાવ થયો. કે શું? કે મૃદંગ બોલત ધીકે હે તા બિન બજાવત કિનકુ કિનકુ. એનું મૃદંગ એમ કહેતો હતો ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. વાયોલિન વાળાએ વગાડ્યું ગુન 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 ગુન. મૃદંગ બોલત ધીકે હે તા બિન બજાવત કિનકુ કિનકુ. તા હાથ પ્રસાર કે બોલી ગુનિકા. નાચવાડી આમ કરે ને, હાથ પ્રસાર કે બોલી ગુનિકા કે ઇનકુ ઇનકુ ઇનકુ. આ બધા ધિકાર છે કે ઘર છોડીને અહીંયા આવ્યા છે.